કન્યા વિદ્યાલય વડાવડ ખાતે 24મો વાર્ષિકોત્સવ તથા વાલી સંમેલન યોજાયો। સિહોરના વડાવડ ખાતે આવેલ શ્રી લોકસેવા ટ્રસ્ટ સંચાલિત દ્વારા કન્યા વિદ્યાલયમાં તારીખ 27 ઓક્ટોબર 2024 રવિવારના રોજ શાળાનો વાર્ષિકોત્સવ સાથે વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। કન્યા કેળવણીની જ્યોતને પ્રજ્વલિત રાખતી સંસ્થાનો વાર્ષિકોત્સવ રંગેચંગે ઉજવાઈ ગયો। આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના સુપ્રસિદ્ધ સાંધ્ય દૈનિક હેડલાઇનના તંત્રીશ્રી અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા સ્થાન શોભાવ્યું હતું। સાથે જ કન્યા કેળવણી અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સાથે જ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। આ સાંસ્કૃતિક કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર GCERTના પૂર્વ ચેરમેન અને શિક્ષણવિદ નલીનભાઈ પંડિત સાહેબ વિશેષ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં સંસ્થાના દાતા રસિકભાઈ એમ દોશી અને ચેતનભાઈ રસિકભાઈ દોશી સવિશેષ હાજરી આપી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કર્યા હતા। શાળાના કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મેહુરભાઈ લવતુકા તેમજ શાળાના આચાર્ય અમીનભાઈ ચૌહાણે વાલીઓને તેમજ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કરેલ। ભણતર સાથે ગણતરને પ્રાધાન્ય આપતી સંસ્થા છે। ફક્ત શિક્ષણ નહીં પણ શિક્ષણની સાથે સંસ્કાર પણ આપતી આ સંસ્થા છે। આપણે આગળ ધપાવીએ શિક્ષણ, ત્યારબાદ આપણે જે શ્રેષ્ઠ કાર્યો કરી રહ્યા છે એવા શિક્ષકોનું સન્માન કરવાનું છે। તે તકે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 भज ધન્યવાદ। ખૂબ સરસ કૃતિ। દરેક કૃતિઓને તાળીઓથી પ્રોત્સાહિત કરીશું। શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? પુરાણમાં તો ક્યાંય પયંગંબરની સહી નથી। ચલન માત્રીની આ પંક્તિ સાથે હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ। હવે
તાળીઓથી વધાવી. જેઠવા કલ્પના ગગજીભાઈ અનુભવ, જેઠવા કલ્પના અનુભવોના હસ્તે સન્માન થઈ રહ્યું છે. તાળીઓથી. તુલસીભાઈએ સિદ્ધિ મેળવેલ છે, તેમના સન્માન. નવયુગ ટીમ ત્રીજો નંબર અંડર 16, બીજો નંબર અંડર 16 માં પેની આપકારે. ત્યારબાદ ગુજરાત રાજ્ય કક્ષાએ સ્કૂલ ગેમ તથા ખેલ મહાકુંભમાં ભાગ લીધેલ પ્રાથમિક શાળાના બાળકોની કૃતિને અંડર 17 ખૂબ સરસ. તાળીઓનો ગડગડાટ ચાલુ રહેવો જોઈએ. ધન્યવાદ. હવે ત્યારબાદ અંડર 14 હિરલ વલ્લભભાઈ, બારિયા અંતરિક્ષા દીપકભાઈ, જેઠવા કૃષ્ણા પ્રવીણભાઈ, સીતાબેન, નીરવભાઈ, તમામ માર્ગદર્શકો મહાનુભાવોના હસ્તે તેઓનું સન્માન થઈ રહ્યું છે. આ ગરબાની ટીમ કાર્યક્રમ
करोतु कल्याणम आरोग्यम धन संपदा शत्रु सर्व महानुभावोने डायस पर પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. મિલનભાઈ કુવાડિયા આપ મંચસ્થ થશો. દિલીપભાઈ પરિગ્રહ થશો. સમારંભના અધ્યક્ષ અને જાણીતા પત્રકાર, ગુજરાત નહીં પૂરા ભારત દેશમાં જેની ધૂમ મચાવે છે એવા જગદીશભાઈ મહેતા, શિક્ષણમાં જેમનો ડંકો હંમેશા રહ્યો છે, જીસીઆરટીના ચેરમેન તરીકે હોય કે એના કરતાં પણ કદાચ એની સેન્ચુરી જબરજસ્ત ચાલતી હોય રિટાયર થયા પછી પણ, એવા પંડિત સાહેબ કન્યા વિદ્યાલય પરિવારના એક સભ્ય તરીકે હું એમને હંમેશા અમે ગણીએ છીએ અને એના માર્ગદર્શન તળે હંમેશા અમે ચાલતા હોઈએ છીએ. એવા પંડિત સાહેબ સજોડે આજે આ કાર્યક્રમમાં આવ્યા છે, એમને પણ આવકારું છું. આજના આ કાર્યક્રમના મારા વડીલ સંસ્થાના બાપુજીના નામથી અમે છે એ મંચસ્થ મહાનુભાવ મારા પરિવારના મામા અશોકભાઈ દરેક મારું મૂંઝવણમાં છે, શા કરીએ સન્માન આપના પગલા પડ્યા ને કે દર વર્ષે સમાજ વચ્ચે જઈ જેમ વેપારી બધા હોય, આ ઘણા વેપારી બેઠા છે, કોઈ પેટ્રોલ પંપ વાળા, કોઈ બીજા, એ દર વર્ષે હિસાબ કરે દિવાળી પર કે એમને કેટલો નફો રહ્યો છે અને શું છે એ જાહેર કરે. પાર્ટનરોમાં અંદર અંદર જાહેર કરે. આપણે તો સમાજમાં જાહેર કરવાનું છે, પાર્ટનરોમાં નહીં. કે દર વર્ષે આપણે શું કરી રહ્યા છીએ, શું કરવા માગીએ છીએ, એ તમામ વિદ્યાર્થી દીકરીઓ હોય એમના વાલીઓને આપણે જાહેર કરીએ છીએ. અને આ કાર્યક્રમ એટલા માટે જ રાખીએ છીએ. જગદીશભાઈ આ સંસ્થા મેં ઊભી કરી ત્યારે મને બધાએ એમ કીધેલું, અને એ કહેતા સાચા પણ હતા, ખોટા નહોતા, કે દીકરીઓની સંસ્થા મેહુરભાઈ ન કરાય. હું કાયમ એટલા માટે કહું છું, એ આ મારું સૂત્ર છે. દીકરીની સંસ્થા ન કરાય, દીકરાની કરાય. એ ગમે ને રખડે તો પોસાય, પણ દીકરી છે ને સાપનો ભારો છે, આવું લોકોની માન્યતા હતી. પણ મારા મનમાં દ્રઢ નિર્ણય હતો કે મારે કરવી તો દીકરીઓની જ સંસ્થા કરીશ, દીકરાની નહીં. આ 24મું વર્ષ હાલે છે અને 24મા વર્ષમાં મને ક્યાંય કરતા ક્યાંય આ દીકરી સાપનો ભારો ન લાગી, દીકરી તુલસીનો કેરો લાગી. મારે એ કહેવું, 24મા વર્ષમાં એક પણ અનુભવ મને ખરાબ નથી થયો. એક પણ અનુભવ કે મારાથી કોઈ દીકરી વહી ગઈ હોય એવો અમને અનુભવ ખરાબ નથી. દીકરી તો દીકરી છે, પણ એની સાથે તમારો વ્યવહારિક ટાઈપનો હોવો જોઈએ. અને દીકરીઓની જે સંસ્થા મેં કરી ત્યાર પછી મેં તમને કીધું ક્યાંય નથી તાળું કે 24 વર્ષમાં નથી ચોકીદાર. આ ચોકીદાર દિવસનો બેઠો ને 2 વર્ષથી બેહેરો છે, એ ખાલી કોઈ એને વાલીઓ મળવા આવે ડિસ્ટર્બ ન થાય માટે એ સાંજે 5 વાગે વિયો જાય. માટે મારો કહેવાનો મતલબ એ છે કે એ બધું જે છે એ બધા સમાજ તરફથી સહકાર. અને મારી દીકરીઓ માટે મારે ચોકીદાર રાખવો પડે. એને મેં પૂછ્યું કે તમારા માટે મારે ચોકીદાર રાખવાનો? એટલે એમ કીધું બાપુજી ચોકીદાર અમારે માટે ન હોય, કન્યા વિદ્યાલયની દીકરીઓ છે. સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો છે. કન્યા શિક્ષણ, કન્યા કેળવણી ખૂબ મહત્વની છે. ખેલ મહાકુંભમાં વોલીબોલ સ્પર્ધામાં અંડર 17માં વિજેતા થયેલ દીકરીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આગળ મહેમાનોને વિનંતી કે તેઓ ત્યાં જ રહેશે. હવે જિલ્લા કક્ષામાં પ્રાચીન ગરબામાં
નંબર 1 એટલે કે પ્રથમ નંબર મેળવેલ છે એને વિનંતી કે તેઓ પણ સાથે દીકરીઓને સન્માનિત કરશે. તાળીઓથી વધાવીએ. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન ગરબાઓને જાળવી રાખવાનું સુંદર મજાનું કાર્ય આ સંસ્થા કરી રહી છે. પણ 3 સિદ્ધિઓ મેળવી કઈ નાની વાત નથી. ધન્યવાદ. તરફથી સન્માનિત કરવામાં આવ્યા છે દિલીપસિંહ. ત્યારબાદ 93.45 શિક્ષક શ્રી ધર્મિષ્ઠાબેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.